દીપકભાઈ કેમ છો? બાપુ, એક તો તમારો આજે જન્મદિવસ છે અને તમારા જન્મદિવસે હું પોતે ફિઝિકલી આવી નથી શકતો, એટલે આ સંદેશ દ્વારે તમારી સમક્ષ આવી રહ્યો છું. તમને સર્વપ્રથમ તો જન્મદિવસની ખૂબ 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 મંગલ શુભકામનાઓ. તમે 60 વર્ષ પૂર્ણ કરી રહ્યા છો, ત્યારે ભગવાનને પ્રાર્થના કે તમારું આરોગ્ય અત્યંત નિરોગી રાખે, અત્યંત સુદૃઢ રાખે અને તમે જે રીતના કાર્ય કરી રહ્યા છો એ રીતના કાર્ય પણ આગળ તમારા થકી થાય. અને ગાંધીજીના રોલ તો તમે અવર્ણનીય કર્યા છે બધી જ જગ્યાએ, પછી એ ફિલ્મ હોય કે નાટક હોય. તમારા સાથે તમારા નાટકમાં હું કામ નથી કરી શક્યો, એનો વસવસો પણ છે, પણ મારા સમયના અભાવે અને મારા કમિટમેન્ટના કારણે હું નથી કરી શક્યો. પણ તમારી સાથે જે મિત્રતા છે એનો આનંદ ખરેખર અનેરો છે. બસ ઉત્તરોત્તર તમારી પ્રગતિ થાય અને આવાના આવા જ સુંદર કાર્ય કરતા રહો. તમે એક સુંદર લેખક છો, નિર્દેશક છો અને એક અદના કલાકાર પણ છો. મને જો કોઈ પૂછે કે દીપક અંતાણી એટલે, તો હું કહું કે દીપક અંતાણી એટલે મધુર મીઠી વાણી, મૃદુભાષી, મિતભાષી, પણ કોઈને પણ મળતા હોય, નાનો હોય મોટો હોય, કોઈ પણ માણસ હોય, એને ઉમળકા ભેર જ મળવાવાળો માણસ એટલે દીપક અંતાણી. આઈ એમ રિયલી ગ્રેટફુલ કે હું તમારો મિત્ર છું અને નજીકના ભવિષ્યમાં આપણે કામ પણ કરવાના છીએ. બસ ઈશ્વરને પ્રાર્થના કે તમારા પ્રોજેક્ટને ખૂબ ખૂબ યશ મળે અને તમને પણ તમારા જીવનમાં યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા મળે અને એ અબાધિત રહે. એ જ ઈશ્વરને પ્રાર્થના, માતાજીના ચરણોમાં પ્રાર્થના. હાય દીપકભાઈ, કેમ છો? દીપ્તિબેન કેમ છો? દીપકભાઈ, તમને 60 પછીનો સૂર્યોદય સ્વરૂપશાળી ભાષામાં કહું તો એના માટે ખૂબ 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 અભિનંદન. લાઈફ બિગિન્સ એટ 40 તો જૂની વાત થઈ ગઈ, હવે લાઈફ બિગિન્સ એટ 60 જેવી વાત છે. તમે તો ક્વાઇટ ફિટ પણ છો, મેન્ટલી પણ ફિટ છો, ફિઝિકલી પણ ફિટ છો અને ગાંધીજીની જેમ જ આપણે તો 100 વર્ષ પૂરા કરવાના છે. એટલે ખૂબ મોટો જલસો છે મારા માટે તો તમારો જન્મદિવસ છે. મને બહુ આદર જેમના પાત્ર છે અને જેને હું જેન્યુઇનલી કંઈક માનું છું એમાંના તમે એક છો. તમારી સાથે આપણે સંવાદનો શો કરવાની ખૂબ પ્લેઝન્ટ મેમરી. એના પછી તો આપણે ઘણી વખત ભેગા થઈએ છીએ, સારા કાર્યક્રમો પણ કર્યા છે. તમે ખરા અર્થમાં જેને ભદ્રલોક કહેવાય, ખરા અર્થમાં જે આભિજાત્ય કહેવાય, એ હાટકેશ જેમનું ધરાવો છો. તો કંઈ બીજું તો શું કહેવાનું હોય. પરમાત્માની અસીમ કૃપા તમારી ઉપર રહે અને તમે સુખ, શાંતિ અને સરસ મજાની તમને ગમતી તમારી ક્રિએટિવિટી અને સર્જકતાવાળી જિંદગી જીવો, એ જ શુભકામના. તમે કદાચ આ વિડીયો જોતા હશો ત્યારે હું તો સ્પેન જવા માટે નીકળી ગયો હોઈશ, અધરવાઇઝ તો રૂબરૂ જ આવતા વિડીયો ન હોત તમારી સામે. પણ મને બહુ આનંદ થયો કે આ ઘડીએ મને યાદ પણ કર્યો દીપ્તિબેને એટલા જ ભાવથી. અને આપણે તો વારંવાર મળશું અને આપણે કૃષ્ણ પ્રેમીઓ એટલે આપણા માટે તો જીવનની હરેક પળ એક ઉત્સવ છે. લાઈફ ઇઝ અ સેલિબ્રેશન. એટલે સેલિબ્રેશનના મોકાઓ તો શોધ્યા કરશું અને ભેગા પણ થયા કરશું. અને આ તો સરપ્રાઈઝ છે તમારા માટે, પણ પછી આપણે જરા પ્રાઇઝલેસ મોમેન્ટ્સ બનાવવા માટે પણ બધા ભેગા થશું અને તમારા 6-10 કાર્ય ઉજાણી કરીશું. તો ખૂબ ખૂબ તમે મેળવું જ છે અને ઘણી બધી એક સફળ યાત્રા કરી છે. એના પછી તમે ખૂબ ડાઉન ટુ અર્થ થયા છો. ખૂબ સજ્જન, સહજ, સરળ વ્યક્તિત્વ હું કહી શકું. આટલી બધી ગ્લેમર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હોવા છતાં અને જેન્યુઇન સાહિત્ય અને સંવેદનાના મરમી છો. તો તમે ઉત્તમ વ્યક્તિત્વનું નિર્માણ તો પોતે જ કરેલું છે તમારા જીવનમાં, એટલે એના વિશે તો વધારે કંઈ કહેવાનું નથી. લોકો તમારામાંથી પ્રેરણા લે એવી પ્રાર્થના કરવાની છે. પણ તમે ખૂબ આનંદથી જીવો, બસ એ જોઈએ. તમે ઘણો સંઘર્ષ પણ કર્યો છે અને ઘણી વખત તમે માત્ર તમારું સૌજન્ય જાળવીને કંઈક સારી વસ્તુમાંથી હાથ જોડીને વિવેકથી નીકળી પણ ગયા છો, એને મને ખબર છે. એટલે હું એવું ઈચ્છું કે તમારી બધી પળો આનંદમાં જાય, તમને મનગમતી રીતે જાય અને ખૂબ સરસ રીતે મેં કીધું એમ તમે તમારી યાત્રા જે છે એ આગળ ચિરંજીવ બનાવતા રહો. ફરી એકવાર હેપી બર્થડે દીપક અંતાણી. દીપકભાઈ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. વિશિંગ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. યાર, તમારા જેવા દોસ્તને જ્યારે જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનો મોકો મળે ત્યારે મારા જેવા તમારા મિત્ર માટે એ બહુ મોટી આનંદની વાત બની જાય છે. આટલા વર્ષોથી તમને ઓળખું છું, હંમેશા
મેં તમારામાં એક કમાલનો મિત્ર જોયો છે, એક અત્યંત સિદ્ધાંતવાદી અને કર્તવ્યનિષ્ઠ એવો કર્મનિષ્ઠ માણસ જોયો છે, અને એક ઊંચા દરજ્જાનો કલાકાર જોયો છે. આવો પૂર્ણ મિત્ર મને મળ્યો એ બાબતનો મને ખૂબ ગર્વ છે, મને ખૂબ આનંદ છે. અને આજે મારા એ જ મિત્ર દીપક અંતાણીને મારા તરફથી ફરી એકવાર જન્મદિવસની ખૂબ 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 શુભેચ્છાઓ. વિશિંગ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, દીપકભાઈ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you, દીપક સર. જન્મદિવસની ખૂબ બધી શુભેચ્છાઓ, અને તમે હંમેશા આગળ વધતા રહો. પ્રભુ તમને સુખ, સમૃદ્ધિ, શાંતિ આપે, અને ક્રિએટિવિટી કરતા જ રહો એવી ખૂબ બધી શુભેચ્છાઓ. તમારી સાથેના સંભારણા બધા ખૂબ જ યાદ છે. સહિયર કરતા હતા, એમાં તમે બહુ જ મારા એક કલાકારના મૂડનું ધ્યાન રાખીને તમે બહુ બધું સરસ સરસ આખું ડિરેક્શન કરતા હતા. એમાં બહુ મજા આવી જતી હતી. એક દિવસ મેં કીધું કે મને એવું લાગે છે કે હું રાણી જેવી છું, તો તમે કીધું કે ચલો આજે રાણી જેવો એપિસોડ કરીએ. તો તમે કંઈક એકદમ તમે એક સિંહાસન કીધું આર્ટ ડાયરેક્ટરને, અને તેમણે એવું બધું કંઈક બનાવી દીધું, અને આપણે એવી રીતે કંઈક આગળ વધ્યા, અને આખો દિવસ ક્યાં પસાર થઈ ગયો ખબર ના પડી. અને બહુ જ એન્જોય કર્યું, દરેક એપિસોડમાં એન્જોય કર્યું. તો બધું ખૂબ જ યાદ આવે છે. થેન્ક યુ સર આ બધા માટે, તમારા યોગદાન માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. Hi Deepak. First of all, many happy returns of the day. બોસ 60 વર્ષ, ક્યાં બાત હે. મને યાદ આવે છે આપણા કોલેજના દિવસો, કારણ કે અમારું તો એટીએમ મશીન હતો ને તું ભાઈ. કારણ કે કમાતો તું જ હતો એક ખાલી. હું અને રક્ષેશ તો તારા રૂમ પાર્ટનર હતા તારા જુનિયર કોલેજમાં. બટ દીપક, એ જર્ની આપણી કોલેજની હજી પણ યાદ છે. આપણે જ્યારે પણ મળીએ ત્યારે પણ યાદ કરીએ છીએ. અને સાલા આજે તું 60 વર્ષનો થઈ ગયો, ક્યાં બાત હે દોસ્ત. ગોડ બ્લેસ યુ. તારું બહુ જ સુંદર પરિવાર, તારા દીકરાઓ, તારી પત્ની, બધાને જ ખૂબ ખૂબ અભિનંદન. અને દોસ્ત આવી રીતે જ કામ કરતો રહે, સ્વસ્થ રહે, મસ્ત રહે. ગોડ બ્લેસ યુ. લવ યુ વન્સ અગેન. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેલો દીપકભાઈ, વિશ યુ વેરી હેપી બર્થડે. 60 years, અનબિલીવેબલ. મને હજુ કોલેજના દીપકભાઈ યાદ છે, જે અમને હંમેશા ડગલે ને પગલે અમને સપોર્ટ કર્યો છે, હેલ્પ કરી છે. મારી જિંદગીનો પહેલો ઇન્ટરવ્યૂ દૂરદર્શનનો હું જ્યારે આપવા આવી ત્યારે તમારી ઘરે આવ્યા હતા અમે બધા, અને તમે અને ભાભી હંમેશા એટલા પ્રેમથી અમને રાખ્યા છે, જિંદગીભર નહીં ભૂલાય. એ સપોર્ટ, એ સાથ ક્યારેય નહીં ભૂલાય. તમે જિંદગીમાં કેટલું મોટું નામ કમાયું છે. વી આર વેરી પ્રાઉડ ઓફ યુ. પણ દીપકભાઈ, દિલથી એવી ઈચ્છા છે કે હવે પછીના લાઈફમાં તમને જે મળે ને એ પાછળનું બધું ઝાંખું લાગે એટલું બધું મળે તમને. લેટ ધ બેસ્ટ યર્સ ઓફ યોર લાઈફ બિગિન નાઉ, એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગ્રેટ હેલ્થ, વેલ્થ, હેપીનેસ એન્ડ લોડ્સ ઓફ લવ. થેન્ક યુ સો મચ. હેપી બર્થડે અગેન. નમસ્કાર. જય હાટકેશ દીપક. જીવનના 60 દાયકા હસતા રમતા વિતાવ્યા એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા. વિશેષ આનંદ એ વાતનો છે કે આઈપીસીએલમાં નોકરી કરી, ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રામાની અંદર અભ્યાસ કરી, અને ફૂલ ટાઈમ એક ગર્લફ્રેન્ડ દીપ્તિને પણ સાચવી. આ બધું કરીને પણ તે નાટકનો અભ્યાસ પૂરો કર્યો, દૂરદર્શનમાં લાગ્યો, અને પોતાની કુશળતા એ પુરવાર કરી. એનો મને વિશેષ આનંદ છે. તું હંમેશાની જેમ એવો ને એવો જ રહ્યો છે, બીજાને મદદ કરવા તત્પર. થિયેટરનું ગમે તે કામ હોય, બેકસ્ટેજ હોય, લાઇટ હોય, સેટનું હોય, તે હંમેશા હસતા મોડે એ કર્યું છે. અને આજે પણ ફિલ્મ, ટીવી, નાટક આ બધા સાથે એટલા જ ઘનિષ્ઠ રીતે તું સંકળાયેલો છે. એને મને વિશેષ આનંદ છે, અને તું કાર્યરત છે એનો વિશેષ મને આનંદ છે. આગળની જે તારી યાત્રા છે આ એટલી જ સર્જનશીલ અને કુશળ રહે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. હેલો દીપકભાઈ,
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખરેખર દીપ્તિ ભાભીએ મને કહ્યું કે એ તમને સરપ્રાઈઝ આપી રહ્યા છે ત્યારે એટલી બધી ખુશી થઈ. બહુ સરસ જીવનસંગીની મળી છે તમને દીપકભાઈ, અને સરસ મજાની દીકરી. ખૂબ જ આશીર્વાદ છે ઈશ્વરના તમારા પર અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના. જાણે કે એમના શ્વાસ, એમના વિચારો તમારામાં ઉતર્યા છે અને તમે આજે દેશનું ગૌરવ બની ગયા છો. કારણ કે બહુ ઓછા કલાકારો મહાત્મા ગાંધીને જીવંત કરી શક્યા, પણ તમે કરો છો અને તમે જીવો છો ક્યાંક ને ક્યાંક આપણા રાષ્ટ્રપિતાને તમારા વિચારોમાં, તમારા વર્તનમાં, વ્યવહારમાં, વાણીમાં. ખૂબ બહુમુખી પ્રતિભા છો તમે. આપણે સાથે નાટકનું ભણ્યા, એના પછી નાટ્ય પ્રવૃત્તિ તો તમે આગળ વધારી, પણ સાથે સાથે ફિલ્મોનું ડિરેક્શન, લેખન અને ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ, ઘણા બધા સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ જેઓ કળા પ્રત્યે સમર્પિત છે એનું પ્રતિનિધિત્વ કરો છો. ખૂબ બધું લખો છો, ખૂબ બધું પત્રકારિત્વ કરો છો. ખરેખર બહુ ખુશી થાય છે. અને ફેસબુક પર બધી તમારી પ્રવૃત્તિઓ જાણું છું અને ખરેખર ઇન્સ્પાયર થઉં છું કે તમે કેટલી બધી વિવિધમુખી પ્રવૃત્તિઓ કરો છો. અમે તો એક કામ કરીએ, એક શો લખીએ અને થાકી જઈએ છીએ. આમ જ કામ કરતા રહો અને સમાજને પણ ઉજાગર કરવાનું તમે કામ કરો છો. નવા નવા વિચારો મૂકો છો, નવા નવા ક્રાંતિકારી વિચારોને વેગ આપે એવું કામ કરો છો. કરતા રહો અને તમને ખૂબ સફળતા મળે. સ્વસ્થ રહો, મસ્ત રહો, લાંબુ જીવો. ખૂબ બધી શુભકામનાઓ. થેન્ક. હાય મિત્ર, દોસ્ત, સખા, બંધુ મિસ્ટર દીપક અંતાણી સાહેબ, કેમ છો? આજે તમને હું મારા તરફથી અને મારા પરિવાર તરફથી તમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે ટુ યુ. દોસ્ત, આજે કહેવાનું હોય તો ઘણું બધું કહી શકું એમ છું, પણ બસ એટલું કંઈ કે આપણે બહુ ઘણા જૂના મિત્રો રહ્યા છીએ, ઘણી જૂની ઓળખાણ છે આપણી મ્યુઝિક કોલેજના ડ્રામા ડિપાર્ટમેન્ટથી માંડીને હોસ્ટેલના પેલા, મને તો યાદ છે તું જે પેલી IPCLમાં નોકરી કરતો હતો ને જે દાલમૂઠ લઈને આવતો હતો ને આપણે બધા હોસ્ટેલમાં ભેગા થઈને જમતા હતા, એ બધી જ વસ્તુ મને યાદ છે. એટલે મ્યુઝિક કોલેજના ડ્રામા ડિપાર્ટમેન્ટથી લઈને પછી આપણે નેમીફેસ્ટ ફેસ્ટિવલની અંદર અવોર્ડ્સ મેળવ્યો તો એ લઈને ઘણું બધું કાર્ય સાથે કર્યું છે. ઘણા બધા નાટકો આપણે ફેકલ્ટીમાં સાથે કર્યા છે. અને એ પછી તો દોસ્ત, તું તારા રસ્તે જતો રહ્યો, મારા રસ્તે જતો રહ્યો. તું અમદાવાદ સ્થિર થયો, અમદાવાદમાં તે દૂરદર્શનમાં કામ કર્યું, ETVમાં કામ કર્યું, ઘણી બધી તે ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે અને કરતો રહ્યો છે. એના માટે વી ઓલ આર પ્રાઉડ ઓફ યુ દોસ્ત. તે ઘણી સારી કાર્યવાહી કરી છે, કાર્યપદ્ધતિ કરી છે. અભિનય ક્ષેત્રમાં, દિગ્દર્શનના ક્ષેત્રમાં, લખાણના ક્ષેત્રમાં, સાહિત્યના ક્ષેત્રમાં, લગભગ અનેક ક્ષેત્રની અંદર તે તમામ કાર્ય પ્રસિદ્ધિઓ કરી છે. અને હું ઈશ્વર પાછા તારા જન્મદિવસે એક પ્રાર્થના કરું છું કે તું હજુ પણ આગળ ઘણી બધી કાર્ય પ્રવૃત્તિ કરે, ઘણી બધી પ્રસિદ્ધિ મેળવે અને ઘણો આગળ વધે. એવી બધી જ શુભકામનાઓ મારી અને મારા પરિવાર તરફથી તને અને તારા પરિવારજનોને બધાને આજના દિવસે શુભકામનાઓ. વન્સ અગેન મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે ટુ યુ. વિશ યુ હેવ એ ઓલ લવલી, ગ્રેટ એન્ડ રોકિંગ days ahead with healthy and wealthy days too. You many happy returns of the day, Deepak bhai, and many more come to in your life. નગરી સજાઓ મારા ભાઈનો છે બર્થડે, ભાઈનો છે બર્થડે, મારા યારનો છે બર્થડે. હેપી બર્થડે દીપક ભાઈ, તમારા 60મા વર્ષની જન્મદિવસ દિવસે હું તમને શુભેચ્છા પાઠવું છું. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આપણા સાથને લગભગ 24 થી 25 વર્ષ થઈ ગયા. અને આ 24 થી 25 વર્ષમાં આપણે જે સાથે મળીને ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ નાઇટના 21 વર્ષ પૂર્ણ કર્યા, એમાં સૌથી વધારે સહકાર મને તમારો મળ્યો છે. 21 વર્ષથી જે માણસે ફક્ત સ્ટેજની પાછળ જ કામ કર્યું છે, અદ્ભુત કામ કર્યું છે, આજે એમને ફ્રન્ટમાં આવતા હું ખૂબ રાજી થયો છું. થેન્ક યુ દીપકભાઈ. ભગવાનને એક જ પ્રાર્થના કરું છું
તમારા દીર્ઘ આયુષ્ય માટે હવે પછીનો આપણે તમારો 75મો જન્મદિવસ સાથે મળીને ઉજવીએ. મને ભાભીનું ખાસ આમંત્રણ હતું આવવા માટે, પણ મારી નાદુરસ્ત તબિયતના હિસાબે હું આવી શક્યો નથી, એનો મને ખેદ છે દીપકભાઈ. પણ વન્સ અગેન હું અને મારો પરિવાર હંમેશા તમારી સાથે છીએ અને ફરી એકવાર તમને 60મા વર્ષની જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હેપી બર્થડે એ નગરી સજાઓ મારા ભાઈનો છે બર્થડે, ભાઈનો છે બર્થડે, મારા યારનો છે બર્થડે. હેપી બર્થડે